નિહિત બેબી કેર હોસ્પિટલને 6.54 કરોડનો દંડ ફટકારાયો। આયુષ્યમાન યોજના અંતર્ગત રિપોર્ટ્સમાં ખોટા મોડિફિકેશન બદલ કાર્યવાહી કરવામાં આવી છે। દવાઓ માટે હોસ્પિટલ દ્વારા રિપોર્ટ્સમાં ખોટા સુધારા કરાતા હતા। પ્રિયોત માટે મુકાયેલા 116 કેસની રકમ 65.48 લાખ થતી હોવાની માહિતી મળી રહી છે। ગાંધીનગર આરોગ્ય વિભાગે કૌભાંડની 10 ગણી રકમનો દંડ ફટકાર્યો છે। સંવાદદાતા શનિ ફોનલાઈન પર જોડાયેલા છે। શનિ, રાજકોટની નિહિત બેબી કેર હોસ્પિટલને 6.54 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે। આયુષ્યમાન યોજનામાં ખોટા મોડિફિકેશન બદલ આ કાર્યવાહી થઈ। જેટલા વાત કરવામાં આવે તો રાજકોટની નિહિત બેબી કેર હોસ્પિટલને ફટકારવામાં આવ્યું છે મોટો દંડ। 6.54 કરોડનો આ દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। આયુષ્યમાન યોજના અંતર્ગત નોંધાયેલા દાવાઓ માટે રિપોર્ટમાં ખોટી માહિતી આપવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે। 116 કેસો પ્રી અથવા પોસ્ટ માટે મૂકવામાં આવ્યા હતા અને જેમાં 65,47,950 થાય છે તેની 10 ગણી રકમ છે તે દેખાડવામાં આવી હતી। આનો જે મોટો દંડ છે તે ગાંધીનગરના આરોગ્ય કમિશનર દ્વારા ફટકારવામાં આવ્યો છે। 6.54 કરોડનો દંડ ફટકારાતા હોસ્પિટલમાં અત્યારે તપાસના આદેશ પણ આપવામાં આવ્યો છે। કઈ લોકોના ક્યાં જે આયુષ્યમાન હેઠળના જે કૌભાંડો ચાલી રહ્યા છે તેની તપાસ છે તે હાથ ધરી છે। જી, આભાર તમામ વિગતો માટે।